આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી જુવારના લોટમાંથી ચકરી બનાવવાના છીએ। આ ચકરી આપણે ઇન્સ્ટન્ટ જ બનાવવાના છીએ, એટલે એકદમ ફટાફટ બની પણ જશે અને એકદમ ક્રિસ્પી બને છે। અને તમે આ ચકરીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બનાવીને સ્ટોર પણ કરી શકો છો 1 મહિના સુધી। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો 1 કપ જુવારનો લોટ લીધો છે, તેમાં આપણે 1/4 કપ ચોખાનો લોટ લીધો છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અહીંયા તમે લીલા આદુ મરચાં પણ એડ કરી શકો છો, અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમે દહીંનો ઉપયોગ કરવો હોય તો 1 ચમચી જેટલો દહીં પણ એડ કરી શકો છો। પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। લોટ આપણો એવો હોવો જોઈએ જ્યારે આપણે ચકરી પાડીએ ત્યારે આપણાથી ચકરી વ્યવસ્થિત પડવી જોઈએ, તૂટી ન જવી જોઈએ, એ પ્રમાણે આપણે લોટ બાંધી લેવાનો છે। મારે અહીંયા આટલો લોટ બાંધવામાં 1/4 કપ કરતાં થોડું વધારે પાણીની જરૂર પડી છે। હવે આ રીતે આપણે સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે। પછી આ લોટને આપણે સારી રીતે એકવાર મસળી લઈએ। પછી આપણે સંચામાં જે ચકરીની જાળી આવે એ મૂકી દેવાની છે અને આપણે તેમાં આ લોટ ભરી લેવાનો છે। આ રીતે મસળીને જેટલો સમાય એટલો આપણે ભરી દઈએ। મારે એકવારમાં જ બધો સમાઈ ગયો છે, તો આપણે તેને બધો ભરી દીધો છે। પછી આપણે તેની ચકરી પાડી લઈએ। અહીંયા ડીશમાં પણ પાડી શકો છો અને કોઈ પણ તમે પેપર લઈને તેના ઉપર પણ પાડી શકો છો। આ રીતે આપણે ડાયરેક્ટ ચકરી પાડી લઈએ। આ રીતે આપણે બધી જ ચકરીને તૈયાર કરી લેવાની છે અને પછી આપણે તળી લેવાની છે। તમે એકસાથે બધી પાડી લેશો પછી તળશો તો પણ ચાલશે, અને આ રીતે પાડતા જાઓ અને પછી તળતા જાઓ તો પણ ચાલે। અને ચકરીની સાઇઝ તમારે કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે ચકરી પાડી લેવાની, અને તેનો છેડો આ રીતે આપણે થોડો એવો પ્રેસ કરીને રાખી દેવાનો, જેથી ચકરી આપણી તળતા ટાઈમે છૂટી ન પડે। હવે આપણે આ ચકરીને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળી લેવાની છે, અને ચકરીને આપણે જ્યારે નાખીએ તેલમાં ત્યારે તેને એની જાતે જ ઉપર આવવા દેવાની। એની જાતે ઉપર આવે પછી જ આપણે તેને પલટાવવાની, ત્યાં સુધી આપણે ચકરીને નહીં અડવાનું, નહીંતર ચકરી આપણી તૂટી જશે। આ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન રંગની તળી લેવાની છે। 2 થી 3 મિનિટ થશે એટલે ચકરી એની જાતે જ આ રીતે ઉપર આવી જશે। પછી આપણે તેને પલટાવી લેવાની છે। તો ચકરી આપણી ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને કાઢી લઈએ। અને આ રીતે આપણે બધી જ ચકરીને તળી લીધી છે। આ ચકરી તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। ચકરી ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।